મોંઘવારીનો માર જે પ્રકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે અસર કરી રહ્યો છે અને તેમાં ક્યાંક ને ક્યાંક હવે વધુ એકવાર ગરીબ અને મધ્યમ વર્ગ પીસાવા જઈ રહ્યો છે, કારણ કે જે દૂધના ભાવમાં જે છે 2 થી 3 રૂપિયા જેટલો વધારો આજથી અમલમાં આવ્યો છે અને લોકો જે છે કે જેઓ દૂધ લેવા માટે આવતા હોય તો તેઓ પાસેથી પણ જાણીશું કે કઈ રીતે તેઓને જે છે આ ભાવ વધારો અસર કરે છે। ક્યાંક ને ક્યાંક ચાની ચૂસ્કી પણ જે છે તે મોંઘી થવાની છે। શું કહેશો, દૂધનો ભાવ આજથી વધ્યો છે અને અમલ થયો છે? દૂધનો ભાવ વધ્યો છે લીટરે જે, પણ અમારે એટલું જ કહેવું છે કે હવે જ્યારે દૂધનો ભાવ વધ્યો છે ત્યારે હવે ચાનો કાપ મૂકવો પડશે। જે અમે 4 થેલી રોજ લેતા હતા એમાંથી થોડો ઘટાડો કરીને પણ ઘરનું ગુજરાન ચલાવવું પડશે। કઈ રીતે જોઈ રહ્યા છો આજે દૂધનો ભાવ વધારો છે? જોકે દર વખતે વધતો હોય છે અને આ વખતે પણ ક્યાંક ને ક્યાંક જે વધ્યો છે, કઈ રીતની મોંઘવારી જે છે તે એડજસ્ટ જ કરવું પડે। દૂધનું ઓછું લેવાનું ચાલુ કરો, 2 ની જગ્યાએ 1.5 લેવું પડે। બીજું શું, બીજું કંઈ કારણ, બીજું કંઈ કરી જ ના શકે પબ્લિક તો। તમે શું કહેશો, દૂધ લેવા માટે આવ્યા છો, દૂધમાં આજથી ભાવ વધારો જે છે તે અમલ? એકચ્યુઅલી જીવન જરૂરિયાતની આ વસ્તુ છે અને દરેક માણસને જરૂર પડે છે આની। હવે જ્યારે વધારો વધે છે એટલે એની જરૂરિયાત તો એની એ જ રહે છે, પણ ભાવ વધવાની સાથે એને કાપ મૂકવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। આમ સમય જતાં પછી એને કાપ મૂકી અને વપરાશ ઓછો કરવો પડે છે। ઓકે, તમે રેગ્યુલર કેટલું દૂધ લેતા હો છો અને હવે કેટલું એમાં કાપ મૂકશો, શું માનો છો? અત્યારે તો 8 થેલી અમે રેગ્યુલર હું લઉં છું, પણ હવે કદાચ એવું વિચારી શકાય કે 7 થેલી ઉપર ચલાવી લેવું પડશે। 6 મહિનામાં આ બધી મોંઘવારી વધે છે। દરેક ચીજમાં વસ્તુ 2 રૂપિયા 3 રૂપિયા વધે। અમારા ગરીબોનું શું થવાનું છે? અમારા છોકરા કેવી રીતે ભણાવી શકીએ? અમારી આમદાની તો કમ છે, એના સામે કોઈ છે નહીં। હવે આ વસ્તુ અમે કોઈ બી ચીજ, કોઈ બી નાનો મોટો ધંધો કરતા હોય, અમે આજે હું પોતે ચાનો ધંધો કરું છું। હવે ચાના ધંધાના અંદર મેં કે 5 રૂપિયાની પાવલી ચા વેચીએ છીએ, બરાબર? હવે 6 રૂપિયા તો ગ્રાહક જ નહીં આવે। કેમ? અમે એમ કે ભાઈ મોંઘવારી વધી ગઈ, તો મોંઘવારી શું? તો પછી પાણી નાખે, તો પાણી નાખવાથી બી અમારી ક્વોન્ટિટી ખરાબ થાય છે। તો અમારે કરવાનું કઈ રીતનું? દૂધના ભાવ વધારાથી આ લોકો ગરીબ માણસોને પોસાય નહીં। આ બધો ઇલેક્શનનો ખર્ચો અમારામાંથી કાઢવાનો છે તમારે લોકોને, તો પછી ઇલેક્શન જ ના રાખો ને તમે। આ બધામાં અસર કરે। બિચારા ગરીબ માણસો જે છે એ લોકોને બિચારાને જો દૂધ લેવું હોય, પહેલાં 10ની કોથળી મળતી હતી, હવે અત્યારે મોંઘી થઈ ગઈ। એ લોકો બિચારા ચાય શું પીવે? અને ચા વગર એ લોકોને દિવસે નાક નીકળે ને। અને ભાઈ પણ છે આપણી સાથે, શું કહેશું, દૂધના ભાવમાં આજથી વધારો થયો છે? સાહેબ, વધારો તો થયો છે, જે પબ્લિકને તો માર પડશે જ, પણ જેમ આ ભાઈને ખબર છે કે આ હું 4 થેલી લઈ જાઉં છું, મારે ઘરે તો ઓલરેડી લઈ લીધી, પણ હું અત્યારે સવારે જોબ પર જાઉં છું દૂધમાં, એ જોબ પરથી આવીને કૂતરાઓ માટે લઉં છું, પણ પબ્લિકને તો માર પડશે। પણ જે સંસ્થાઓ છે, કોઈ બી બચ્ચાઓને 10 રૂપિયાનું દૂધ પાવતા હશે એની માટે બી ટફ પડી જશે। આજે 4 થેલી પાવું છું તો કાલે 2 થેલી જ પાવી પડશે, એવું થશે। બિલકુલ, એક દાદા પણ આવ્યા છે જે દૂધ લેવા માટે આવે છે। શું કહેશો, દૂધના ભાવ આજથી વધારો થયો છે, કઈ રીતે અસર? આ તો એમને વર્ષમાં 5-6 વખત તો આ લોકો વધારે જ છે અને એ રીતે જ કરે છે, અને ઘણી વખત તો ભાવ એનો એ રાખે છે ને જે એની ક્વોન્ટિટી છે એ ઘટાડી નાખે છે। એટલે બે તરફથી માર તો મારે જ છે। એટલે બહુ વિચારવા જેવું છે, પણ આમાં કંઈક નવું કંઈક કરે તો વધારે સારું છે, કે જેથી કરીને પબ્લિકને આજે અત્યારે ખોટો માર પડે છે એ માર પડે નહીં। મોંઘવારીનો માર જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગ જે છે તે સહન કરતો હોય છે અને તેમાં વધુ એક માર જે છે દૂધના ભાવમાં આજથી જે અમલવારી જે થઈ છે, ભાવ વધારો જે થયો છે, અને તે ક્યાંક ને ક્યાંક વધુ આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માની રહ્યા છે કે વધુ ક્યાંક ને ક્યાંક તેઓને પીસાવાનો વારો આવશે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।